લખું તે વારમાં તમારી જાનને શણગારતા હો. બહુ સારું.
ભેલી ભેલે ના આવો તમે મારા જે મારી જામની રૂવાએ. રાજાનો મગજ તેજ છે, મું સંભાળીને બોલજો. અરે આપા એનો મગજ તેજ હોય એમાં આપણે શું? અરે રતન કાકા, એમાં તમે કાંઈ સમજા નહીં, આપણી બેનને દુઃખ લાગે. બહુ સારું. અરે હા રતન કાકા, તમારી શાનને હાકે મૂકો. જ્યાં તમને સંકટ પડે ના તમે મને યાદ કરજો. બહુ સારું. મારી ભેટની કેળમાં હાલવનો રત્નો ભેટની કેળમાં હાલવનો ગગા ગગમાં હાલવનો રત્નો ગગલ ગગમાં હાલવનો હા અડધા માર્ગે મોજવનો રત્નો અડધા માર્ગે મોજવનો હું થાકી ગયો અને મારી હાંડે થાકી ગઈ. લાવ ઘડીક આયા વિહામો લઉં. ચાલ અત્યારે રતન કાકા અને એની શાન બંને થાકી ગયા છે. મારા ચમત્કારથી એને પિંગલગઢના પાદરે પહોંચાડે છે. આપણો રાજ કેવો હાલે? તો તમે રાજની થોડી વાર છૂટી કરો ને હું આરામ કરું. હા હું જ થોડું ને હુવાઈ ગયો જાજુ. આહા હું તો વેરાન વગડામાં હોતો હતો. આ તો કોકનું રાજ હોય એવું લાગે છે. લાવ જઈ તપાસ કરું. છે કોઈ ડેલી? બોલો. કયું રાજ છે આ? આ બોર્ડ પર નથી ભાળતો? મને વાંચતા નથી આવડતું. રાજ છે પિંગલગઢ. એમના રાજ કોણ? પટિયા રાજા. તો મારે પટિયા રાજાનું કામ છે. હજી બાપુ હુતા છે, હવાર માડા બે આવજે. બાપુની કહે કે પોકરણ હડતી રત્નો રાયકો તમને મળવા માંગે છે. જે હોય હવાર માડા તો કીધું ને તને. વાત તો બાપુ જે કરો. હુતા છે એમ કહો. વાત તો કરો. આ નોકરી તોડે છે એવો છે. બાપુ! એ બાપુ! પોકરણગઢ થી રત્નો રાયકો આવ્યો. પોકરણ હડતી હા. જાવ ને અંદર લેતો બધાને. હા મહારાજા. લ્યો આ કંકોત્રી બેન સગુણાને તેડવા માટે આવ્યો છું. તેડવા આવ્યો રત્ન? હા મહારાજા. પ્રધાનજી કંકોત્રી વાંચી સંભળાવો.
આવું લખ્યું એમને રત્ના એમાં. હા મહારાજ. રત્ના અરે ખબર નહીં હોય રામદેવ પિતા અજમલ છે ને એ ઘેર ઘેર તમુરે ભટકતો રત્ના અને એનો પુત્ર રામદેવ એ પણ આવો તમુરે આવા બધા તમુરિયા ભેગા મળે અને ચોર ખમણા કરવા માંગે એમ રત્ના. અરે મહારાજા તમારે જે કાંઈ કેવું હોય એ મને કયો. મારા રામાપીર બાપા વિશે કાંઈ ના બોલો. અરે રત્ના એક ખીચલો સાકર થી લાવ્યો છું જો બાકી તોલા કોણ આવ્યો જ ના મારી તલવારના ધાકેલા પ્રાણ પીડ્યો રત્ના. અરે મહારાજા હું પણ એમ જ કહેવા માંગુ છું આ તો મારા રામની રજા નથી બાકી હું તમને કહી દઉં. અરે રત્ના તું શું કહો પડિયા રાજાના રાજ છે મોય સંભાળીને વાત કરજે. તો હવે સાંભળી લો મહારાજા. મારા તારા પીરને જોવો છે. રહેવા દો મહારાજા આવો અભિમાન રહેવા દો. અરે રત્ના મેં તને કહ્યું ને મારા તારા પીરને જોવો છે. દાનજી રત્નાને સગળ જેલ કરો જાઓ. અરે કારણો બાપો હું છે પાછો અલમ બાપો બોલો દાનજી બોલ દીધો પૂરી દીધો. હા હાલો ઓલો તંબુરી આવે ને આપણે જોવાનો છે. અરે હું જોઈ લો તમ તારે હાલો આપણે બે રંગમેલ માં હોઈ જઈએ. અરે હું જઈ આહા. મને તો એમ હતું 20 વર્ષે બેનને તેડવા જાય તો મહારાજા સારું એવું ઇનામ આપશે. આહા મને તો મહારાજે આ જેલની માલિકા પૂર્યો છે. અરે રામાપીર બાપા ભલે મને સંકટ જેલમાં પૂર્યો હોય એનો કોઈ મને રીત ધોકો નથી પણ તમે આપેલું કામ એ મારા દ્વારા પરિપૂર્ણ નહીં થાય એનું મને દુઃખ છે. પણ મારા રામાપીર બાપાએ કીધેલું હતું જ્યાં સંકટ પડે ત્યાં મને યાદ કરજે. લાવ જરા યાદ તો કરું મારા આપા આવે કે નથી આવતા જોઈ તો લઉં.
મોઢડે નિગલ કેરા માન રે એ પતિયાર અંધાર તાલ ઓને મ્યાવા હજરત નાની વાત હમ તો મેરે પડિયા હતિયા તારજો રે પટિયા રાજા સવારનો સૂર્ય ઉગેથી પહેલા મારા ભાઈ રત્નને વિદાય આપજો ચાલ આ પટિયા રાજા એમ નહીં માને એને ટોક ગોળાના અવાજ સંભળાવું અને રાજનું ધનોત પનોત કરું અને મારો મીંઢોળ ભર્યો હાથ બતાવો બાપુ બોલો પ્રધાનજી. પેટમાં દુખે હારું પેટમાં દુખે ગમે એમ હોય પ્રધાનજી બોલો આપણે રંગ મહેન્દ્ર ઉતારને જ્યાં મને મીંડોળ પર હાથ દેખાડો પ્રધાનજી. એવું તે મોટા મોટા તોપગોળ અવાજ હમણાં પ્રધાનજી સાંભળો. અવાજ તો મને સંભળાતો બે સંભળાય ને સત્તાને સંકટ જેલ કર્યો ને ત્યારથી મજા પણ બગડતી હોય પ્રધાનજી. અરે મને પેટમાં દુખે એમ તો તમને કહું છું જાઓ રત્નાને સંકટ જેલમાંથી છૂટો કરી જાઓ પ્રધાનજી. બાપુ તમને ખબર તો છે હું બાંધો છોડતો નથી કોઈ દી. ખબર છે ને પૂરતો પ્રધાનજી મારાનું હુકમનું પાલન કરો ને જાઓ રત્નાને સંકટ જેલમાંથી છૂટો કરી જાઓ. બાપુ નકમ કોઈને છોડું નહીં હો પ્રધાનજી બોલો બાપુ રત્નાને છૂટો કરી જાઓ જાઓ. જલ્દી રત્નાને સંકટ જેલમાંથી છૂટો કરી જાઓ પ્રધાનજી. હાલવા મળો કાયગા. બોલો પ્રધાનજી. આ રહમો થાય હવે રત્નો છૂટી ગયો એમ. હું છૂટી ગયો એ કે તમારા મારા મારો રામ ભેટો ને તો બાપુ પોતી છોડાવો એમ કે એમ કીધું. હા તમારથી નો છૂટો છૂટ જ પણ તમારું નામ છે થોડા કાઢે હમો તો હારો તમે એમ થાય તમે છોડી નાખો તો જાવ તો મારે છૂટતો નથી એમ કહું હું તો જાઉં પાછો એમ કીધું રત્ને. હા હાલો આપણે બે છોડાવા જાય. હાલો ને જ્યાં જ્યાં છૂટતું હોય તો મને એક તો પેટમાં દુખે બાકી તમે વળી પોતાડો મારે ક્યાં જવું? જય મારા રામા બાપાને. હા રત્ના કેળો બતાવો રાણીનો રસ્તો. બહુ સારું. હે રાણીની વાસમાં લોલો રતનો રાણીની વાસમાં મારી બેનીને તેલમાં હાલવલો રત્નો બેનીને તેલમાં હાલવલો આમ નામ થોડો જવા દેવાય. એલા ગઢવી એ ગઢવી પ્રધાનજી બોલો બાપુ ગઢવીને બોલાવો. બાપુ પ્રધાનજી ગઢવીને બોલાવો. લે લે લા ગઢવી હાલ ને વળી સુતાડે ગઢવી મારા સંદેશ દિલ્હી જવાનું. દિલ્હીમાં કોણ રાજ કરે? બાદશાહ કે પીનાગઢ થી પોકરણગઢ રત્નો રાયકો બેની સગુણા અને 5 જણો ભાડે જઈને લૂટીને જા. બાદશાહ તને મોમગીનો આપશે. પ્રધાનજી હાલો આપણે રંગમેલમાં જઈને હોઈ જઈએ.
બોલો. બેન સગુણા રંગમહેલમાં સૂતા હોય અને સગુણા બેન ને પેલી પોરનું સપનું આવ્યું અને એ સપનાની વાત પોતાના સાસુ જેઠાણી અને નણંદને સપનાની વાત કરવા લાગ્યા છે. ઓને કરું મારા સપનાની વાત સાસુ મારા સાસુ રે જેઠાણી નણંદ વિનવો રે. મને પેલી રે કોના સપના સાસુ મારા એ જેઠાણી મારા અહીંયા સાસરિયામાં પરણે સગો બેનજી રે. અને સાસુમાં મને જવા દેશો કે નહીં સાસુ મારા જેઠાણી મારા નણંદબા મારા મને રતન રાય કોરે પીડવા આવતો
ઓલે સપના તારા ચાનો તારા જૂઠા રે સપના રે ઓજી સોણલા ઓલે તેડવા હાજી આવે નહીં તને કોઈ હા વિશ્વ વર્ષોના વાળના તમારી સંભાળ નથી લીધી જેનું ઢોર ખવાઈ ગયું વાહે ગોતવા નીકળે તમારે કોઈ આવે સંભાળ લેવા અરે સાસુ માં મારું સપનું સાસુ પડે તો જવા દેશો ને હા તાર રંગમેલ માં જઈને હુઈ જા સાની મની હે રાણીની વાસમાં પૂજ્યો ઓલો રાણીની વાસમાં પૂગ્યો જ રતનો રાણીની વાસમાં પૂગ્યો રેલો બહાર નીકળો ભલે ટીમ આવ્યો એટલે બહાર નીકળો બોલો સગુણાબેન ને તેડવા આવ્યા હા તો તમારે સગુણાબેન ઓલી બાજુમાં ઓડામાં હા જઈ આવો અરે લ્યો સાસુમાં આ મારા વીરના લગ્નની કંકોત્રી તે તમારું સપનું સાચું પડી ગયું તે તમારે જાવું છે લગ્નમાં તો જવાનું જ હોય તમે કેવી બે બેન સાંભળો તમે રે સાસો ને ખાલી આવશો રે
અને ભેર હય બોલે બેકાર જુઓ ડાબારે સમણાના બેટા બોલ્યા રે અને સુતા જુઓ હરિયા વનમાં કોયા બોલતી રે લગનમાં તો જવાનું જ હોય ને તાને મેકતી જાતો અરે એને તો હું મારી હારે લેતી જા હારે લઈ જવાનું છે લગનમાં તો લઈ જ જવાનું ને જો એનો વાંકો વાળ નો થાય હા નકર પિંગલગઢના ઝાડવા જોયા માંડી વાળજો બેન સગુણા વીરનો સાંડિયો શણગારે છે પણ સાંડિયો એવો શણગારે છે મને બેનતિયા હાદી સાંડિયે સવાર જેવા તરત તિયારે બેનબા સાવદા 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 હાકો રતન વિરાંડ ગુગરા વાગે છે મારો વીરો જુએ મારી વાત હાંડડી હાકો ને બાદશાહ હોય મારું નામ બાદશાહ હોય મારું નામ porque હું દિલ્હી તેરો રાજ રે બાદશાહ બોલાવશે
દુઃખ
લલ્લા હરજી હાલો દેવળે મને મારે પૂંજવા રામા પીર કોડિયાના કોડ મટાડતા હાર રે પીર હાજા કરે શરી शर्ली क्या बकवास कर रहे हो देख क्या गढ़वा आया है, किस लिए बापू को मिलना है ऐसा बोल रहा है। किस लिए आया इसलिए आया, संदेशो लઈને પિંગળગઢથી પટિયા રાજા મોકલ્યો છે संदेशा लेके आया है। संदेशा हाँ, इधर भेज चल बापू के पास। સલામ વાલેકુમ બાપુ अस्सलाम वालेकुम बापू પિંગળગઢથી પટિયા રાજાએ સંદેશો લઈને મોકલ્યો છે संदेशा लेके आया हाँ कैसा संदेशा કે બાપુ હિન્દુમાં પીર છે એમ क्या हाँ हिंदू में पेड़ शर्ली हिंदू में कभी पीर नहीं होते क्या पीर हमारे मुसलमान में होते हैं मुसलमान में हिंदू में पीर है हाँ क्या बात करते हो અને બાપુ તમારે જોવા છે क्या देखने का है किधर मिलेगा वो पीर પિંગળગઢ થી પોકરણગઢ રત્નો રાયકો બેન સગુણાના 5 વર્ષનો ભાણેજ ઈ રામાપીર બાપાના લગ્નમાં જાય છે क्या निगाह में जा रहे हैं हां જો તમે એને લૂંટી લ્યો ને તો ઈ રામાપીર જોવા મળે તમને क्या उसको लूट लूं तो वो पीर जो ना मिलेगा हां मुझे मिलेगा जरूर મળે છે क्या बात करते हो या नहीं मिला तो हाँ मिला तो हूँ तो बापू हूँ करूँ है मिल गई तुम्हारी बात गलत निकली तो तेरी मुंडी इस दिल्ली के चौक में लटका दूंगा और तुम्हारी बात सच निकली तो तुझे जो चाहे वो दूंगा क्या तुझे जो चाहे वो दूंगा और शेरनी उसको बैग पिला पिला सही है हाँ शेरली उस सजनी को लूट क्या सब कुछ ले लो, हाँ शेरली सब कुछ ले लेना कोई क्या? बात नहीं। आप इंतजार करो, मैं आता हूँ। हाँ शेरली माल लूट क्या सब कुछ लेके आता हूँ, चलो। હે વીરા રતના વીરા ફરકે છે મારી આંખો સાંદડી દીવે આલો
સાંડડી ધીમે હાલો સામે ચોર લૂંટારા ઉભા છે હે વીરા સાંડડી ધીમે હાલો સાંડડી ધીમે હાલો અરે સગુણા બેન આગળ ચોર લૂંટારા ઉભા હોય એવું લાગે છે. તમે થોડીક વાર એક બાજુ ઉભા રહો, હું એમની સાથે વાત કરું છું. ઓ કાશમ એ એના સીતારામના ભગત છો એમ ને? સીતારામ સીતારામ. ओ काशम उसको इधर लेके आओ इधर लेके आ દારૂ જ પીએ. तुम्हारा नाम क्या है રત્નભાઈ કઈ. वही वही कौन से गांव से आए हो अरे इधर से किधर जा रहा है आया किधर से किस लिए जा रहा है મારું ઘર છે. अरे वो पोखरणगढ़ किस लिए जा रहा है तू મારું ઘર છે. वो लड़की कौन है મારી બેન છે. उसका नाम बता સગુણા બેન. वो लड़का वो મારો ભાણુભાઈ છે. उसका नाम નામની ભાણુભા જ છે. उस लड़की को बोल माल निकाल के दे दे મારે તો એ પાવા લઈ તો ગયા તમે. वो ने वो लड़की ने पहनावा ना वो दे તારા બાપનું છે પેલા બીજું. बाप पे मत जा औकात में रहने का ठीक है चल उसको बोल माल निकाल के दे दे चुपचाप निकल जा નથી નથી દેવાનું.